એક એવો પત્ર, એક એવો નિર્ણય જે આપણા બાળકોના ભવિષ્યને કાયમ માટે બદલી નાખવાનો છે. શું તમે જાણો છો કે શિક્ષણ વિભાગમાં અત્યારે કઈ મોટી હલચલ ચાલી રહી છે? જૂનાગઢ ડાયટ દ્વારા તાજેતરમાં એક સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ કોઈ સામાન્ય પત્ર નથી, પણ એક એવી ક્રાંતિની શરૂઆત છે જે તમારા બાળકના રિપોર્ટ કાર્ડને બદલી નાખશે. ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ એક ખૂબ જ પોઝિટિવ અપડેટ છે. ચાલો જાણીએ આ રહસ્યમય રોડમેપ પાછળની અસલી વાર્તા. વાત જાણે એમ છે કે ભારત સરકારના સ્કૂલ શિક્ષા અને સાક્ષરતા વિભાગ દ્વારા પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણના આધારે એક મોટો નિર્ણય લેવાયો છે. જીસીઆરટીના સંદર્ભ સાથે ધોરણ 2 થી 8 અને ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે એક નવો શૈક્ષણિક રોડમેપ લોન્ચ કરવામાં આવ્યો છે. હા, ધોરણ 2 થી જ હવે બાળકોના શૈક્ષણિક સ્તરને સુધારવા માટેનું એક મોટું મિશન શરૂ થઈ ગયું છે. પણ સવાલ એ છે કે બાળકોની બુદ્ધિ ક્ષમતાને 2 ગણી કરવા માટે શિક્ષકો કયું નવું જાદુઈ હથિયાર વાપરવાના છે? હવે આવે છે અસલી ટ્વિસ્ટ. ગોખણ પટ્ટીના દિવસો હવે કાયમ માટે ગયા. આ રોડમેપ અંતર્ગત ધોરણ 3 થી 8 અને ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયમાં એકમ વાઇઝ HOT ક્વેશ્ચન્સ એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નોની સઘન પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એટલે કે ધોરણ 3 થી જ બાળકોના મગજને એટલું તેજ બનાવવામાં આવશે કે તેઓ ગોખવાને બદલે લોજિકલ વિચારતા થઈ જાય. શિક્ષકો આ પ્રેક્ટિસના પુરાવા પણ રાખશે. ભણતર હવે બોજ નહીં, પણ એક સ્માર્ટ ગેમ બનવાનું છે. શિક્ષણ વિભાગનો નવો નિયમ એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ બાળક પાછળ ન રહી જાય. ધોરણ 2 થી 8ના જે વિદ્યાર્થીઓ વાંચન, લેખન કે ગણનમાં થોડા નબળા છે, તેમને ખાસ સાહિત્ય આપીને પાયો મજબૂત કરાશે. આ માટે દરેક શાળા વિદ્યાર્થીઓને 3 સ્તરમાં વહેંચશે: ઉદયમાન એટલે કે રાઇઝિંગ, પ્રગતિશીલ એટલે કે ડેવલપિંગ અને નિપુણ એટલે કે પ્રોફિશિયન્ટ. લક્ષ્ય બહુ સ્પષ્ટ છે: દરેક બાળકને નિપુણના સર્વોચ્ચ સ્તરે પહોંચાડવું. તમને જણાવી દઉં કે આ આખી કામગીરીનું CRC શ્રી, BRC શ્રી અને આચાર્યશ્રીઓ દ્વારા દર 15 દિવસે અને દર મહિને વિડીયો કોન્ફરન્સથી સઘન મોનિટરિંગ થવાનું છે. એટલે કે હવે સિસ્ટમ સુપર એક્ટિવ છે. શિક્ષણનો આ નવો સૂર્યોદય આપણા બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરશે. તમને આ નિર્ણય કેવો લાગ્યો? આ વિડીયો દરેક શિક્ષકો અને વાલીઓ સુધી જરૂર પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.